વડગામના બસોમાં બાઇક પર બેસવા મામલે મારપીટ, 4 ઈસમોએ હુમલો કરી ગળતા-પટ્ટુનો માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ। બે સગા ભાઈઓને માર મારતા પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ પોલીસે 3 લોકોના નામ જોગતો એક અજાણ્યા મળી કુલ 4 શખ્સો સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ પ્રકાશભાઈ દયારામજી માળી છે। મારા ભાઈને ખાસા સમયથી તકલીફ હતી અને એ રહી મારી ભાભી આડા સંબંધો ધરાવતી અને ભાઈને ખબર પડતા ભાઈએ સમજાવતા ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ સમજી ન છતાં ભાઈએ અરજી પોલીસ સ્ટેશનમાં આપી। બરાબર, પછી એના પછી કાર્યવાહી પગલે પૂછપરછ માટે પણ ગયા। સાહેબે કીધું કે તમારે કે એફઆર બીજી કશું થશે નહીં, તમારી પત્ની તમારા ફેવરમાં કરો તો જ અમે એફઆર થશે। બરાબર, હવે આ છેલ્લે ન છૂટકે આ ભાઈએ અમારે આવું પગલું ભર્યું છે। બરાબર, હવે અમે એક જ સરકાર તક અમારી અપેક્ષા છે કે અમને ન્યાય મળે અને ગુનેગારને સજા થાય। શું પગલું ભર્યું ભાઈએ, શું કર્યું? ભાઈએ ન છૂટકે ન ખવાણું અમુક માણસોની ધાપ ધમકી આપતો ભાઈએ છેલ્લે આપઘાત કરી દવા પીને મરવાનો પ્રયત્ન કર્યો। બરાબર, હાલ ક્યાં છો? હાલ હોસ્પિટલમાં ભરતી દવાખાને દાખલ છે। હવે શું અપેક્ષા છે? હવે એક જ અપેક્ષા છે કે એમને ન્યાય મળે અને ગુનેગારને સજા થાય અને કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે। તકલીફને કારણે કરવું ઘટના બાબતે બરાબર, એના કારણે કરવું પડ્યું। કેટલા સમયથી આ તકલીફ હતી? હતી ખાસ હજાર હતી। એટલે મૂળ તમારા બંને માણસો હતું તમને? બેનો મને કે તને મરાઈ નાખીશ માને માણસો ભાઈ, એના કારણે છેડું મરી જાય। બરાબર, મારા ભાઈ મોટા મોટા માણસો છે। પોલીસ સ્ટેશને ગયા એટલે અરજી આપી, અરજી ના લીધી। એફઆર કરો તો એફઆર ના કરી મારી। કોઈ જવાબ મને મળ્યો નહીં, મરતા પગલું મારે ભરવું પડ્યું। હવે શું કરીએ? તો કોઈ સહારો છે નહીં મારો। મને હજી મારી નાખવાનો ખતરો છે મારા માથે। કોણ છે વ્યક્તિ સામે? પગા પરખા છે, એક અમારો વસંત છે, એ ફેવરમાં છે અને રમેશ ફેવરમાં છે એને। આટલા ફેવરમાં છે, મોટા મોટા રાજકારણના હાથ છે ગામના, આટલા છે માણસો। અને મારા હારિયાનો પ્રેશર છે મારા માટે ફૂલ, પ્રેશરના કારણે આ કરવું પડ્યું ધમકી આપે કે જે બને એ કંઈ નખતો થાય। તમારું નામ? મારું નામ વર્ધાભાઈ માળી, ગામ લોણાવા।